નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સમાં સ્ટેટની અંદર છેલ્લું જે આપણું લેક્ચર હતું એમાં આપણે સ્વાધ્યાય 5માં સેક્શન એ કમ્પ્લીટ કરાવેલું. હવે એના પછી સ્વાધ્યાય 5ની અંદર ચેપ્ટર નંબર 5 વિકલનમાં સેક્શન બી આપણે લેવો છે આજે. વિભાગ બી. છેલ્લા લેક્ચરમાં આપણે વાત કરેલી કે બી સેક્શન બી છે, વિભાગ બી, એમાં એક માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન્સ. તો આજે એક પછી એક આપણે એમાં જે શોર્ટ ક્વેશ્ચન છે એને સોલ્વ કરીશું, એને સમજીશું. તો એમાં પહેલો ક્વેશ્ચન છે નંબર 1. વિકલનની વ્યાખ્યા આપો. તો વિકલનની વ્યાખ્યા આપણે લખવી છે. હવે એક માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન છે તો એક લીટીમાં લખી શકાય એવી શોર્ટ વ્યાખ્યા આપણે આપી છે. તો આપણે એવી રીતે એને આપી શકીએ કે ભાઈ તમને જો કોઈ વિધેય f of x આપેલું હોય તો એનું વિકલન f' x મેળવવાની જે ક્રિયા છે એને આપણે વિકલન કહી શકીએ. તો આવી આપણે એક વ્યાખ્યા લખી શકીએ. ત્યાં આગળ આન્સર એનો છે વિધેય f of x નું વિકલન f' x મેળવવાની ક્રિયાને અહીં આપણે વિકલિત લખીશું. વિકલિતની વ્યાખ્યા વિકલિત કહે છે. આ જે છે એની એક માર્ક્સ માટે શોર્ટ એની ડેફિનેશન છે, એની વ્યાખ્યા છે. હવે બીજું કંઈ આપણે ક્વેશ્ચન લેવો છે એના પછી માટે જે બીજો ક્વેશ્ચન છે વિધેય f of x is equal to 50. તો f' x ની કિંમત શોધો. અહીંયા f of x ની કિંમત અહીંયા પણ આપી દીધી છે કે f of x બરાબર 50 છે. તો તમને કહેવામાં આવ્યું કે f' x ની કિંમત કેટલી હશે? તો f' x એટલે f of x નું x પ્રત્યે વિકલન. તો અહીંયા આપણે સૌથી પહેલા બીજું અહીંયા f of x ની આપણને આપેલું છે f of x બરાબર કેટલા છે તમારી પાસે? 50 છે. આનું આપણે x પ્રત્યે વિકલન કરીએ. x પ્રત્યે વિકલન કરતા f of x નું વિકલન x પ્રત્યે f' x થઈ જાય. f of x નું વિકલન f' x. તમે જોઈએ 50 એક કોન્સ્ટન્ટ છે, અચળ સંખ્યા છે, અને અચળ સંખ્યા હોય કોઈ પણ અચળ સંખ્યા હોય એનું વિકલન હંમેશા 0 થાય. તો therefore f' x બરાબર 0. આ જે ક્વેશ્ચન છે તમારું કે ભાઈ f of x બરાબર 50 હોય તો એનું વિકલન f' x ની કિંમત કેટલી આવે? તો કેટલી આવશે? 0 આવશે. આ બીજો ક્વેશ્ચન છે. આ બીજો આપણે ક્વેશ્ચન લઈએ અહીંયા. તો ત્રીજો ક્વેશ્ચન છે જો y is equal to a raised to n. જો y is equal to a raised to n જ્યાં a અચળ છે તો dy by dx અહીંયા આપણે શોધવું છે. y ની કિંમત આપી દીધી છે. y is equal to a raised to n. x પ્રત્યે વિકલન કરવું છે. જો x પ્રત્યે વિકલન કરવું હોય તો તમારી જે રકમ છે એની અંદર
x વાળા જે પદો હોય એનું જ વિકલન થાય, બાકીના જે પદો હોય x સિવાયના એ બધા જ અચળ પદો હોય. અને તમને કહેલું છે અહીંયા કે ભાઈ એ જે છે એ અચળ છે, જો અચળ હોય તો આખી સંખ્યા અચળ થઈ ગઈ. આવી e n જે આખું પદ છે એ આખું અચળ થઈ ગયું. અને અચળ પદ હોય તો પછી આનું વિકલન કેટલું આવે? 0 આવે. x પ્રત્યે વિકલન કરતા therefore y નું વિકલન dy by dx is equal to આ જે છે d by dx e raised to n. આખી સંખ્યા અચળ છે, અચળ સંખ્યા હોય તો n નું વિકલન કેટલું આવશે? 0 આવશે. તો dy by dx is equal to 0. હવે એક્ઝામ્પલ અહીંયા એવો છે, વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય એવું એક્ઝામ્પલ છે. વિદ્યાર્થીઓ ઉતાવળમાં શું કરે છે? y is equal to a raised to n છે, આનું વિકલન શું કરશે? અહીંયા dy by dx is equal to, જોશે નહીં આ વસ્તુ તરફ, જોશે નહીં અહીંયા વિદ્યાર્થી ઉતાવળમાં કે ભાઈ અહીંયા જે સંખ્યા છે એ અચળ સંખ્યા છે એવું જોશે નહીં. સીધું ઘાતનો નિયમ n ઘાતને આગળ લાવશે, આના પર જે ઘાત છે એમાંથી એક ઘાતને ઓછી કરી નાખશે, બસ આવું લખી નાખશે. પણ આ જે જવાબ છે એ ખોટો છે. અહીંયા આનું વિકલન 0 મળશે, કારણ કે આ જે સંખ્યા આપેલી છે એ કેવી સંખ્યા છે? અચળ સંખ્યા છે. એ અચળ છે, એના પર ઘાત તો પછી કોઈ પણ સંખ્યા હોઈ શકે, એ પણ અચળ થઈ ગઈ, આખું પદ અચળ છે. એટલા માટે આનું વિકલન આપણે શું લખીશું? અહીંયા 0 લખીશું. આના પછી ચોથો ક્વેશ્ચન લઈએ આપણે. x ના બે વિધેયોના ગુણાકારનો નિયમ લખો. હવે x ના બે વિધેયો છે, લખીશું x ના બે વિધેયો. અહીં આપણે x ના બે વિધેયો ધારીએ કે ધારો કે x ના બે વિધેયો u અને v છે. અહીં આપણે ધારી શકીએ જો x ના બે વિધેયો u અને v હોય તો y is equal to u into v. y એટલે f of x વિધેય થઈ ગયું આપણું. f of x is equal to u into v પણ તમે લખી શકો. આ જે વિધેય છે એને તમે ગુણાકાર કરો, પણ એમાં આપણે અહીંયા ગુણાકારનો વિકલન લઈશું. અહીંયા ગુણાકારનો વિકલનનો નિયમ લખો. હવે આપણે એનું વિકલન કરવું છે. આપણે શું કરવું છે? આનું વિકલન કરવું છે. તમે ગુણાકાર કરો, તમારી પાસે બે વિધેયો છે u અને v. કોના વિધેયો છે? x ના વિધેયો છે. x એટલે આ પણ લખી શકો તમે y is equal to f of x, બંને એક જ છે. y લખો કે f of x લખો, તમારી f of x જ છે. f of x એટલે x વાળું વિધેય છે. હવે આપણે આનું વિકલનનો જે નિયમ છે બનાવવો છે. ગુણાકાર આપેલો હોય તો એનો નિયમ કેવો બને? તો છેલ્લા લેક્ચરમાં આપણે સૂત્ર એનું લખાયેલું હતું કાર્ય નિયમમાં કે ભાઈ ગુણાકાર આપેલો હોય તો એનું સૂત્ર કયું બને? અહીં આપણે x પ્રત્યે વિકલન કરીશું. x પ્રત્યે વિકલન કરતા તો y નું વિકલન dy by dx. ગુણાકારનો નિયમ હોય તો એમાં ગુણાકારના નિયમમાં શું છે? બે વિધેયો છે તો પહેલું વિધેય કોન્સ્ટન્ટ અચળ રહે અને જે બીજા નંબરનું વિધેય છે એનું વિકલન થાય, પ્લસ બીજું વિધેય કોન્સ્ટન્ટ રહે અને પહેલા વિધેયનું વિકલન થાય. અહીંયા પણ આપણે એવું કરીશું, u ને અચળ કોન્સ્ટન્ટ રાખીશું અને પાછળનું જે બીજું વિધેય છે એનું વિકલન v નું વિકલન કેટલું થશે? dv by dx થઈ ગયું. વચ્ચે હંમેશા શું આવે? પ્લસ આવે. ચલો એ પ્રમાણે v ને આપણે કોન્સ્ટન્ટ અચળ લેવા છે ગુણક તરીકે અને u નું વિકલન કરવું છે તો u નું વિકલન du by dx થાય. આ જે છે એ બે વિધેયોના ગુણાકાર માટેનો
વિકલનનો નિયમ છે, કાર્ય નિયમ. બે વિધેયો તમને આપેલા હોય તો બે વિધેયો વચ્ચે જો ગુણાકારનો સંબંધ હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીને તમે વિકલન મેળવી શકો. ક્લિયર? હવે પાંચમું આપણે ક્વેશ્ચન જોઈએ આના પછીનો. પાંચમો ક્વેશ્ચન છે, જો x બરાબર a આગળ વિધેય ઘટતું હોય, જો x બરાબર a આગળ વિધેય ઘટતું હોય તો x બરાબર a આગળ વિધેયનું પ્રથમ વિકલિત કેવું હોય? તો છેલ્લું જે આપણું લેક્ચર એમાં મેં તમને સમજાવ્યું, ટોપિક કેન્સલ થઈ ગયેલો છે. આપણે બોર્ડની જે એક્ઝામ છે એમાં આ ટોપિકમાંથી કશું આવશે નહીં. વધતું અને ઘટતું જે વિધેય છે એનો જે ટોપિક છે એ કટ થઈ ગયેલો છે. મહત્તમ અને ન્યૂનતમ વિધેયનો જે ટોપિક છે એ તમારે આવશે. મહત્તમ અને ન્યૂનતમ વિધેય, પછી મહત્તમ અને ન્યૂનતમ કિંમતો એ વિધેયની કેવી રીતે મેળવવી એ ટોપિક છે. પણ વધતું અને ઘટતું જે વિધેય છે એ ટોપિક કોર્સમાંથી કટ થઈ ગયેલો છે. છતાં આપણે સમજીએ લઈએ. કોઈ પણ વિધેય f of x માટે, કોઈ પણ વિધેય f of x માટે એનું જે પ્રથમ વિકલન છે f of x નું, f dash x એની કિંમત ગ્રેટર ધેન 0 હોય તો વધતું વિધેય હોય, અને એની કિંમત f dash x ની કિંમત જો લેસ ધેન 0 હોય તો તમારું વિધેય કેવું હશે? ઘટતું વિધેય હશે. અહીંયા પણ એવું છે, x બરાબર a છે. ટૂંકમાં અહીંયા x બરાબરમાં a મૂકવા છે એટલે તમારી શરત આવી થઈ જશે. ગ્રેટર ધેન 0 હોય તો વધતું હોય, હવે જો એ ઘટતું વિધેય છે તો ઘટતું વિધેય હોય તો તમારી કન્ડિશન કઈ આવે? f dash a is less than 0 આવશે. અહીંયા આપણે લખી શકીએ આન્સર એનો આ પ્રમાણે કે જો x બરાબર a આગળ વિધેય ઘટતું હોય તો x બરાબર a આગળ વિધેયનું પ્રથમ વિકલિત, હવે એનું પ્રથમ વિકલિત શોધીએ. f of x નું પ્રથમ વિકલિત કેટલું આવશે? f dash x, પણ x બરાબર તમારે a લખવા છે તો f dash a કેવું હશે? ઘટતું વિધેય છે, લેસ ધેન 0 હોય. આપણો આન્સર છે x બરાબર a આગળ વિધેય ઘટતું હશે તો f dash ની કિંમત લેસ ધેન 0 હશે. જો વધતું હોય તો 0 કરતા વધારે કિંમત હશે. કોની? પ્રથમ વિકલિતની. બરાબર? આ જે છે એ પાંચમો ક્વેશ્ચન. હવે આના પછી છઠ્ઠો ક્વેશ્ચન આપણે લેવો છે. હવે મહત્તમ અને ન્યૂનતમનો જે ટોપિક છે એના પરથી આપણને એક ક્વેશ્ચન આપેલું છે, જોઈએ. છઠ્ઠો ક્વેશ્ચન છે, જો કોઈ વિધેય x બરાબર a આગળ મહત્તમ હોય તો x બરાબર a આગળ વિધેયનું દ્વિતીય વિકલિત, જે બીજું વિકલન છે એની કિંમત કેવી હોય એવો ક્વેશ્ચન છે. આગળ વિધેયનું દ્વિતીય વિકલિત કેવું હોય? બીજું વિકલન કેવું હશે? મહત્તમ કિંમત ક્યારે મળે તમને? આપણે ક્વેશ્ચન જોયેલા છે. કોઈ પણ વિધેય માટે મહત્તમ કિંમત ક્યારે મળશે? f ડબલ ડેશ x ની કિંમત લેસ ધેન 0 હોય તો મહત્તમ મળે, અને f ડબલ ડેશ x ની કિંમત ગ્રેટર ધેન 0 હોય તો ન્યૂનતમ કિંમત મળશે. આમાં ઊંધું હશે. બીજા વિકલ્પ પ્રથમ વિકલન કરતા બીજા વિકલ્પમાં ઊંધું હોય. f ડબલ ડેશ x ની કિંમત લેસ ધેન 0 હશે તો તમને મહત્તમ કિંમત મળશે.
પણ x બરાબર તમારે કેટલા લેવાના છે? x બરાબર a મૂકવા છે એટલે તમારી કન્ડિશન કેવી થઈ ગઈ? અહીંયા x ની જગ્યાએ આપણે a મૂકી દઈએ. f ડબલ ડેશ a ની કિંમત જો 0 કરતા નાની હશે તો જ તમને મહત્તમ મળે, તો જ વિધેય તમારું કેવું હશે? વિધેયની કિંમત મહત્તમ હશે. એટલે આપણે આ જે કન્ડિશન છે એ લખી શકીએ કે જો x બરાબર a આગળ મહત્તમ હોય તો x બરાબર a આગળ વિધેયનું દ્વિતીય વિકલિત f ડબલ ડેશ a કેવું હશે? લેસ ધેન 0 હશે. એવું આપણે લખી શકીએ. અહીંયા આન્સર છે એનો. જો કોઈ વિધેય x બરાબર a આગળ મહત્તમ હોય તો x બરાબર a આગળ વિધેયનું દ્વિતીય વિકલિત, તો દ્વિતીય વિકલિત x જે છે અને પ્રથમ વિકલિત f ડેશ x, દ્વિતીય વિકલિત f ડબલ ડેશ x, પણ x ની કિંમત તમારે અંદર a લઈ લેવી છે એટલે f ડબલ ડેશ x ની જગ્યાએ આપણે અહીંયા a મૂકવાના છે. કિંમત આ કિંમત છે અને આની કિંમત મહત્તમ લેવા માટે દ્વિતીય વિકલિતની કિંમત કેવી હોવી જોઈએ? 0 કરતા નાની. દ્વિતીય વિકલિત f ડબલ ડેશ ઇઝ લેસ ધેન 0 હોવું જોઈએ. ક્લિયર થઈ ગઈ વાત? આ જે છે એ છઠ્ઠો ક્વેશ્ચન છે. સાતમો જોઈએ આપણે પછીનો. વિધેયના સ્થિર બિંદુઓ કોને કહેવાય? તો આપણે એક્ઝામ્પલ જોયેલા છે મહત્તમ અને ન્યૂનતમના. એમાં તમે શું કરેલું? તમને કોઈ વિધેય f of x આપેલું હોય તો એમ તમે પ્રથમ વિકલિત f dash x મેળવો છો. અહીંયા પહેલો આપણો મુદ્દો લખાયેલો હતો. એના પછી તમને જે અહીંયા f dash x ની કિંમત મળી છે એના બરાબર તમે 0 ધારો છો. એના બરાબર શું ધારો છો? 0. એના બરાબર 0 લઈને અહીંયા આપણે એનું સાદુરૂપ આપીએ અને x ની આપણને અહીંયા જે કિંમતો મળે છે, x ની જેટલી પણ મળતી હોય, x ની એક કિંમત મળે, 2 મળે કે 3 મળે કે ગમે તેટલી મળતી હોય, તો x ની એ જે કિંમતો મળે છે એ કિંમતોને એ વિધેયના સ્થિર બિંદુ કહેવાય. x ની જેટલી પણ અહીંયા કિંમતો મળતી હોય એને સ્થિર બિંદુ અથવા સ્થિર કિંમતો તમે કહી શકો એ વિધેય માટે. તો અહીંયા આપણે આવું લખ્યું છે કે વિધેયના સ્થિર બિંદુ કોને કહેવાય? અને એ જે x ની કિંમતો છે એના માટે આપણે મહત્તમ કે ન્યૂનતમ કિંમતોને મેળવીએ છીએ. તો વિધેય f of x માં મહત્તમ કે ન્યૂનતમ કિંમત મેળવવા માટે જે બિંદુઓનો ઉપયોગ થાય એને આપણે શું કહીશું? સ્થિર બિંદુઓ કહીશું. આપણે એવું લખી શકીએ વિધેય f of x ની મહત્તમ કે ન્યૂનતમ કિંમત મેળવવા માટે જે બિંદુઓનો ઉપયોગ થાય છે તે બિંદુઓને સ્થિર બિંદુઓ કહે છે. અથવા તમારે જો આ રીતે વ્યાખ્યા ના આપવી હોય તો તમે મેથેમેટિકલ લેંગ્વેજમાં, ગાણિતિક ભાષામાં પણ આપી શકો. કેવી રીતે? f of x ના પ્રથમ વિકલિત f dash x માટે જો f dash x is equal to 0 લેવામાં આવે અને
x ની જે કિંમતો મળે તે કિંમતોને સ્થિર બિંદુઓ કહે છે। આ પ્રમાણે તમે બીજી પણ વ્યાખ્યા આપી શકો, બંને વ્યાખ્યાઓ એક જ છે। તો આ જે છે f' x ની કિંમત 0 લેવાથી x ની જેટલી પણ તમને કિંમતો મળે છે, ધારો કે x ની બે કિંમતો મળી તો x ની એ જે બે કિંમતો છે ને એને આપેલું જે વિધેય છે એના સ્થિર બિંદુ કહેવાય, બરાબર છે। તો આ તમારો 7મો ક્વેશ્ચન છે। 8મો ક્વેશ્ચન જોઈએ આપણે આના પછીનો। आठवां क्वेश्चन है सीमांत आमदनी कोने कहेवाय। क्वेश्चन अपनी पास आवो छे, सीमांत आमदनी कोने कहेवाय। तो एना माटे कोई एक वस्तुनी मांग जरूरी है અને આમદની વિધેય જેને આપણે કેપિટલ R વડે દર્શાવીએ છીએ એ બંને જરૂરી છે, તો તમને સીમાંત આમદની મળે। તો એક વસ્તુ, કોઈ પણ એક વસ્તુની જે માંગ છે એ જરૂરી છે, કોઈ પણ એક વસ્તુની ડિમાન્ડ કેટલી છે એ જરૂરી છે, તો તમે શોધી શકો છો। આપણે એની વ્યાખ્યા બનાવી છે, તો આપણે જે વ્યાખ્યા બનાવીએ, કોઈ એક વસ્તુની અથવા કોઈ વસ્તુની માંગ, છેલ્લા એક્ઝામ આપણે જોયેલું એક સૂત્ર બનાવેલું હતું -p/x * dx/dt વાળું માંગની સાપેક્ષતાનું સૂત્ર। એમાં પણ માંગને આપણે વિધેય x તરીકે આપણે દર્શાવીશું, x વિધેય છે એ રીતે। તો કોઈ વસ્તુની માંગ x ને સાપેક્ષ, માંગ x ને સાપેક્ષ આમદની, જેને આપણે કેપિટલ R કહીએ છીએ, R ના પ્રથમ વિકલિતને, એટલે કે હવે આમદની વિધેય R છે એનું x પ્રતિ વિકલન કરીએ, પ્રથમ વિકલિત લેવું છે એટલે આપણને શું મળશે, એટલે કે dr/dx ને આમદની વિધેય R છે, કઈ વિધેય છે, આમદની વિધેય છે R, એનું તમારે પ્રથમ વિકલિત લેવું હોય તો આગળ શું લખવું પડે, d/dx લખવું પડે, r ની આગળ d/dx લખો એટલે પ્રથમ વિકલિત થઈ ગયું, એટલે શું આખી જે વિધેય છે કેટલે બોલાશે એનું પ્રથમ વિકલિત dr/dx, તો એટલે કે dr/dx ને સીમાંત આમદની કહે છે। आठमो क्वेश्चन है। नवमी बीजी पर व्याख्या है, सीमांत खर्च कोने कहेवाय एनी आपणे व्याख्या लखी है। नवमो क्वेश्चन, सीमांत खर्च कोने कहेवाय। तो वस्तुनी मांग x એને આપણે નહીં લઈએ, અહીંયા એનું ઉત્પાદન લઈશું, સીમાંત ખર્ચ લેવું છે તો ઉત્પાદન કેટલું છે અને માંગ કેટલી છે, આમ તો ડિફરન્સ એવો પડશે। અહીંયા ઉત્પાદન ખર્ચ જેને આપણે C પણ કેપિટલ C કહીશું, તો કેપિટલ C ને અનુલક્ષીને ખર્ચ આવે એટલે આપણે અહીંયા કેપિટલ C તમારે લેવું જ પડે। આખું જેમ આમદની વિધેય હોય તો એને આપણે R કહીએ છીએ, એમ ખર્ચ વાળું કોઈ પણ વિધેય હોય એના માટે તમારે કેપિટલ C ની જરૂર પડશે। તો એના માટે આપણે સીમાંત ખર્ચ લેવો છે, તો આપણે એની વ્યાખ્યા આપી શકીએ અહીંયા પ્રમાણે, ઉત્પાદન વસ્તુનું ઉત્પાદન x હોય તો, વસ્તુનું ઉત્પાદન
x હોય તો આ જે x છે એમાં જે ફેરફાર થાય, વધારે થાય કે ઓછો થાય, એને અનુલક્ષીને આપણે એ વ્યાખ્યા આપી છે. તો જો વસ્તુનું ઉત્પાદન x હોય તો x ની કિંમતમાં વધારે કે ઓછો ફેરફાર થવાથી હવે x ની કિંમતમાં ફેરફાર થાય તો જે ઉત્પાદનનો જે ખર્ચ છે એમાં પણ ફેરફાર થાય. વસ્તુનું ઉત્પાદન x હોય અને x ની કિંમતમાં વધારે કે ઓછો ફેરફાર થાય તો ઉત્પાદનનો જે ખર્ચ છે એમાં પણ ફેરફાર થશે. એ જે ફેરફાર છે એને આપણે લેવો છે. વધારે કે ઓછો ફેરફાર થવાથી ઉત્પાદન ખર્ચ, જેને આપણે કેપિટલ C કહીશું, થવાથી ઉત્પાદન ખર્ચ C, ઉત્પાદન ખર્ચ કેપિટલ C માં થતા ફેરફારને, જેને આપણે એટલે કે dc/dx ને ઉત્પાદન ખર્ચ C, એમાં ઉત્પાદન જે C છે એને અનુલક્ષીને ફેરફાર થાય છે એટલે કે dc/dx ને શું કહેવામાં આવે છે? સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. સીમાંત ખર્ચ કહે છે. તો આ 9મો ક્વેશ્ચન. આના પછીનો આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 10. દસમો ક્વેશ્ચન છે માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર લખો. માંગની મૂલ્ય સાપેક્ષતાનું આપણે સૂત્ર લખવું છે. તો છેલ્લા લેક્ચરમાં આપણે લખાયેલું હતું -p/x * dx/dt. એ જે સૂત્ર છે એ તમે લખી શકો અહીંયા. માઈનસ સૂત્ર એવું છે માઈનસ માંગની મૂલ્ય સાપેક્ષતા લખીશું. માંગની મૂલ્ય સાપેક્ષતા is equal to minus p/x. p એટલે પ્રાઇસ છે, x એટલે એની માંગ છે, કિંમત અને માંગ into dx/dt. આ જે છે એ માંગની મૂલ્ય સાપેક્ષતાનું ઇક્વેશન છે. એને આપણે યાદ રાખીશું, એક્ઝામ્પલ પણ આવશે. હવે 11મો ક્વેશ્ચન એક એક્ઝામ્પલ છે. 11મો શોર્ટ આપણે એની ગણતરી કરીશું ત્યાં આગળ અને સમજીશું કે કઈ રીતે એનું વિકલન થાય છે. તો 11મો ક્વેશ્ચન f(x) is equal to 7x² minus 6x plus 5 તો f'(x) મેળવો. અહીં આપણે f(x) વિધેય આપેલું છે અને એના પરથી આપણને અહીંયા આપણે f'(x) મેળવવું છે. f'(x) એટલે f(x) નું પ્રથમ વિકલિત મેળવવું છે. તો સૌથી પહેલા અહીંયા આપણે f(x) લખી દઈશું કે ભાઈ f(x) is equal to જે આપણને અહીંયા આપેલું છે 7x² minus 6x plus 5. હવે અહીં તમારે f'(x) મેળવવું છે. ટૂંકમાં તમારે x પ્રત્યે શું કરવું છે? આનું વિકલન કરવું છે. તો x પ્રત્યે વિકલન કરતા તો therefore f(x) નું વિકલન f'(x) અહીંયા આનું આપણે વિકલન કરવું હોય તો આગળ d/dx લખવું પડે. 7x² minus 6x plus 5. બીજું અંદર સરવાળો છે અને બાદબાકી છે. તો સરવાળો કે બાદબાકીનો જે નિયમ છે એનો અહીં આપણે ઉપયોગ કરીએ. તો d/dx તમારે દરેકને આપવું પડશે અહીંયા. તો is equal to ચલો d/dx આપણે આને આપવું છે. તો d/dx 7x² minus
ડી બાય ડીએક્સ આપણે 6x નાખવું છે તો ડી બાય ડીએક્સ અહીંયા 6x પ્લસ તો અહીંયા પ્લસ ડી બાય ડીએક્સ 5 થઈ ગયું. કંઈ કોમન નીકળતું હોય તો આપણે એને બહાર કાઢી શકીએ. તમે જો અહીંયા 7 કોન્સ્ટન્ટ છે, 6 કોન્સ્ટન્ટ છે, કોઈ પણ અચળ સંખ્યા તમે બહાર કાઢી શકશો. તો ઇઝ ઇક્વલ ટુ 7 ને આપણે બહાર કાઢી દઈએ અહીંયા. ઇન્ટુ અંદર શું વધે અહીંયા ડી બાય ડીએક્સ x સ્ક્વેર વધેલા છે માઈનસ 6 ને આપણે એ બહાર કાઢી દઈએ કોન્સ્ટન્ટ છે એટલે. તો અંદર કેટલા વધ્યા ડી બાય ડીએક્સ x વધેલા છે અને અહીંયા ડી બાય ડીએક્સ 5 ને આપણે m ના m જ રાખીશું કારણ કે 5 એ કોન્સ્ટન્ટ છે, અચળ છે. અચળ લીધીને આપણે અહીંયા ડાયરેક્ટ વિકલન 0 મૂકી દઈશું. ચલો અહીંયા 7m ના m x સ્ક્વેર નું તમારે વિકલન કરવું છે. ઘાતનો નિયમ, બે ઘાત આગળ આવશે અને એક ઘાત ઓછી થાય તો બે ઘાત અહીંયા આગળ આવી ગઈ. જે ઘાત છે બે ઘાત છે એના પરથી એક ઘાત ઓછી થઈ ગઈ, ઉપર કેટલી ઘાત વધશે? એક ઘાત વધશે, પણ આપણે એક ઘાત લખતા નથી તો આનું વિકલન કેટલું આવશે? 2x આવશે. ક્લિયર થઈ ગઈ વાત? -6 ઇન્ટુ x નું વિકલન કેટલું આવે? હંમેશા 1 આવે પ્લસ આનું વિકલન શું થઈ ગયું? 0. કારણ કે અચળ સંખ્યા છે 5. સાદું ભાગીએ 7 દુ 14x ઓછા 6 એકા 6. આ જે છે એ fsx છે. ક્વેશ્ચન નંબર 11 છે. ક્વેશ્ચન 1 માર્ક્સ નો છે. તમે ડાયરેક્ટ રફમાં આવું કામ કરીને સીધું એક લીટીમાં તમે જવાબ આપી શકો. ક્વેશ્ચન 2 માર્ક્સમાં પૂછાય તો તમારે પછી આ પ્રમાણે શોર્ટ ગણતરી કરવી પડશે. બરાબર. હવે આના પછી છેલ્લું ક્વેશ્ચન છે 12 એ લઈ લઈએ આપણે. એમાં પણ વિકલન જ છે. એક એક્ઝામ્પલ આપેલો છે એનું આપણે વિકલન મેળવવું છે એટલે અહીં આપણો પછી સેક્શન બી પતી જશે. બારમો ક્વેશ્ચન છે y is equal to 6x cube plus 7/2 x square 7/2 x square plus 6/5 x minus 8 तो dy by dx મેળવો. વિધેય આપણને આપેલું છે y માટે આપણે x પ્રતિ વિકલન કરીએ એટલે આપણને શું મળી જાય? dy by dx મળી જાય. તો સૌથી પહેલા અહીંયા આપણે y ની કિંમત જે આપેલી છે લખી દઈએ અહીંયા કે y is equal to 6x cube plus 7/2 x square plus 6/5 x minus 8. અહીં આપણે આગળ x પ્રતિ વિકલન કરવું છે. x પ્રતિ વિકલન કરતા ચલો y નું વિકલન x પ્રતિ dy by dx. આનું વિકલન કરવું છે તો આગળ આપણે dy by dx લખી દઈએ 6x cube plus 7/2 x square plus 6/5 x અને minus 8. d by dx સરવાળો અને બાદ બાકીનો જે નિયમ છે એ પ્રમાણે તમારે દરેકને આપવું પડે અલગ અલગ. દરેક જે સ્ટેપ છે એને તમારે d by dx આપવું જ પડે વિકલન કરવા માટે. અહીં આપણે આપવો છે બરાબર. is equal to d by dx અહીંયા 6x2 plus d by dx આને આપણે આપવું છે 7/2 x square plus d by dx આને આપવું છે 6/5 x અને minus d by dx 8. ચલો દરેકને આપી ગયું. કઈ કોન્સ્ટન્ટ હોય તો આને આપણે બહાર કાઢી શકીએ. તો જો 6 કોન્સ્ટન્ટ છે બહાર નીકળી ગયા. અહીંયા 7/2 અચળ સંખ્યા છે બહાર નીકળી ગઈ. 6/5 બહાર નીકળી ગયા. આનું વિકલન આપણે 0 કરી દઈશું. તો is equal to 6 કોન્સ્ટન્ટ છે અંદર કેટલા વધે તમારી પાસે d by dx x ક્યુબ વધેલા છે. આમાંથી 7/2 આપણે બહાર કોન્સ્ટન્ટ છે બહાર લઈ લઈએ ઇન્ટુ અહીં કેટલા વધ્યા d by dx x સ્ક્વેર. અહીંયા પણ 6/5 કોન્સ્ટન્ટ છે અંદર કેટલા વધશે? એકલા x વધશે અને માઈનસ d by dx 8 m ના m રાખવા છે. થઈ ગયું. દરેકનું વિકલન કરીએ. 6m ના m છે x ક્યુબ નું વિકલન ઘાતના નિયમથી 3 ઘાત આગળ આવશે
અને જે ઘાત છે એમાંથી એક ઘાત ઓછી કરો, 3 માંથી 1 ઓછી થાય એટલે કેટલી ઘાત વધે? ઉપર 2 ઘાત વધે. તો એનું વિકલન આવું આવશે. થઈ ગયું. આનું વિકલન ચલો 7/2 તમારી પાસે છે અહીંયા ઇન્ટુ x² નું વિકલન કેટલું થઈ ગયું? 2x પ્લસ 6/5 તમારી પાસે છે, x નું વિકલન 1 અને માઈનસ આનું વિકલન કેટલું થઈ ગયું? 0. કે છે તમે જો એ છેદ ઉડી જશે, બે ઉડી ગયા અહીંથી. હવે જે વધ્યું છે એ 6 તરી 18x નો વર્ગ પ્લસ 7 ને x સાથે મલ્ટીપ્લાય કરો 7x અને પ્લસ 6/5 માઈનસ 0 પાછળ લખવાની જરૂર નથી. તો આ જે છે એ dy/dx આપણે શોધેલું છે. તો અહીં સેક્શન બી આપણો પતી ગયો. હવે આના પછી સેક્શન સી આવશે, ધ્યાન રાખજો. એમાં એક્ઝામ્પલ નંબર 1 થી એક્ઝામ્પલ નંબર 7 1 થી 7 જે એક્ઝામ્પલ્સ છે એ થિયરિકલ છે. તમારી પાસે જે મટીરિયલ હોય, નવનીત હોય, કુમાર દર્પણ હોય કે વ્રજ પ્રકાશન કે ગમે તે મટીરિયલ તમારી પાસે હોય, એમાંથી 1 થી 7 ક્વેશ્ચન તમારી રીતે અંદરથી શોધીને લખીને તૈયાર કરવાના રહેશે. ક્વેશ્ચન નંબર 8 આના પછી જે આવશે ત્યાંથી આપણે એક્ઝામ્પલ્સ આવશે વિકલનના, તો એવા આપણે એક્ઝામ્પલ પછી લઈશું. આપણું જે નેક્સ્ટ લેક્ચર આવશે એમાં આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું. અહીંયા સેક્શન બી તમારી જે મેઇન નોટબુક છે એમાં એક તો તમારે સેક્શન બી લખવાનું રહેશે. એના પછી તરત જ સેક્શન સી માં 1 થી 7 એક્ઝામ્પલ કમ્પ્લીટ એક વખત લખીને તૈયાર કરવા. તો આ જે છે એ તમારું હોમવર્ક છે. ટોટલી આ હોમવર્કમાં છે. તો આટલું જ આપણે રાખીશું. સેક્શન સી માં એક્ઝામ્પલ નંબર 8 થી આપણે આના પછીનું આપણું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર લઈશું. થેન્ક યુ.